સવારના પોરમાં જાગીને હાઈવે રોડ ઉપર પહોંચ્યો તો બસ તો બધી 80 જતી ગજબની સ્પીડ છે. કાંઈ વાંધો નહીં મિત્ર, પહેલાં આપણે છે ને હાઈવે રોડ પાર કરી લઈએ, પછી શાંતિથી ઊભા રહી. પહેલાં આપણે ઓલી બાજુ વહી જાય, કારણ કે આપણી બસ આવેની છે. તો મિત્રો આપણે હાઈવેની આ સાઈડ આવતા રહ્યા છીએ. હવે આપણી બસ આવે એટલે આપણે બસમાં બેન વહી જવાનું કોલેજ. તો મિત્રો અમે ચાર હોય ત્યારે 4-5 જણા હોય છે, પણ આગળ એક જ છે, એટલે કે 2 જણા છીએ. ત્યારે બસ આવે એટલે બસમાં બે જાય, બીજું કોઈ છે નહીં. તો ફાઇનલ મિત્રો આપણે બસ આવતી રહીને બસમાં ચડ્યા ને તો બસ તો આખી ખાલી. તેમ જો પાછળની સાઈડ કોઈ બેઠું જ નહોતું. અમે બે જઈને પાછળ બેસી ગયા, કારણ કે આખી બસ ખાલી હતી. આગળ લગભગ 3-4 જણા બેઠા હતા, બીજું કોઈ હતું નહીં ખાસ. પછી કંડક્ટર સાહેબ આવ્યા ને આપણને ટિકિટ આપીને વહી ગયા. જો આપણે પાસ ખર્ચા લીધું હતું, એટલે આપણે ટિકિટ તો જીરો જ આવે. તેમ જોઈ લો, જીરો આવે એટલે એવું નહીં આપણે પૈસા નથી ભર્યા. પૈસા પહેલાં ભરવાના, 3 મહિનાના પૈસા હારે ભરવાના. એટલે આપણે પાસ કઢાય પછી જીરો પૈસા આપણે. તેમ જોવો આપણે ટિકિટ જોઈ લો એકવાર. તો પછી મિત્રો અમે બનાવી લીધું એકાદો વ્લોગ. કોઈ હતું નહીં એટલે મજા આવે વ્લોગ બનાવવાની, કારણ કે પાછળ અમે 2 જ જણા બેઠા હતા, એટલે એકાદો વ્લોગ બનાવી લીધો. હવે આપણે કોલેજ પહોંચી જઈશું 1 કલાકની અંદર. તો ફાઇનલી મિત્રો આપણું સ્ટેશન આવી ગયું હતું, બસ સ્ટેશન આવી ગયું હતું. આપણે પહોંચી ગયા બસ સ્ટેશને. અને મિત્રો આજે સોમવાર છે એટલે ભીડ થોડીક વધારે હોય. સોમવાર ભીડ વધારે હોય, શું કામ હોય નથી ખબર. પછી આપણે અહીં ઊભા હતા, અહીં બધા મને ઠેલા આપતા કે બારીમાંથી કે આ મેક દો, આ મેક દો. 2 જણાને ઠેલે મેલે, ત્રીજાનો હોય મેળ દીધું. જો તો પછી મિત્રો આપણે ને હર વખતે નીચે ઉતરી જાય, કારણ કે વધારે ભીડ છે એટલે ઉતરવામાં તકલીફ ના પડે. એટલે આપણે કડક વિડીયો પણ બંધ કરવો પડશે. તમે બહાર ભીડ જો, આ બધી પબ્લિક ઘણી છે. જ્યારે પણ સોમવાર હોય ત્યારે ભીડ વધારે હોય. મિત્રો શું કામ હોય તેમ જરાક કમેન્ટ કરજો. તો ફાઇનલી મિત્રો આપણે હર વખતે નીચે ઉતરી ગયા છીએ. તમે જો આટલી ભીડ છે મિત્રો. આપણી બસની બહાર જ ભીડ છે, બીજી બસમાં નથી મિત્રો. અને તમને કહી દઉં કે આ બધી રાજકોટવાળી પબ્લિક, આ બધી રાજકોટથી, એટલે હવે આ બધી પબ્લિક રાજકોટ જશે, કારણ કે બસ પાછી રાજકોટ જવાની છે. એટલે મિત્રો તો મિત્રો હવે તો આપણે સ્ટેશને પહોંચી ગયા હતા. તો હવે આપણે હર વખતે આપણી કોલેજ તરફ હાલા જઈએ. જો તમને મારી કોલેજ બાજુ જાઓ અને કોલેજ તમને બતાવજો, કે આમ તો દરરોજ તમને કોલેજ બતાવતો જ હોય. તો ફાઇનલી મિત્રો કોલેજ તરફ પહોંચી ગયો. તમને કોલેજનો ગેટ બતાવી દો, જોઈ લો કોલેજનો ગેટ છે. તો પછી મિત્રો સ્કોલરશીપનું ફોર્મ ભરવા જતો હતો ને મારો ફોન પડતા રહી ગયો. પછી આપણે હાથમાં પકડી લીધો હતો અને આપણે જવાનું હતું સ્કોલરશીપનું ફોર્મ ભરવા માટે. તો ચાલો જાય. તો પછી મિત્રો અમે સ્કોલરશીપનું ફોર્મનું કામ પતાવી દીધું. તો સ્કોલરશીપનું ફોર્મ ભરી નાખ્યું અને પછી આપણે કોલેજે દેવા ગયા હતા. અને પછી કોલેજે દઈને પાછા આપણે નીકળી ગયા બસ સ્ટેશન તરફ, કારણ કે 12 વાગી ગયા હતા અને આપણે બસનો ટાઈમ થઈ ગયો હતો. એટલે આપણા મિત્ર હતા ભાઈ કે ચાલો કે હું મેલી જાઉં, કે આપણે આમ તો બસનો ટાઈમ થઈ ગયો. તમે કાંઈ વાંધો નહીં, હાલો મેલી જાઓ, બીજું શું તારે. એટલે ભાઈ આપણને મેલવા આવતા હતા ને ઠેઠ બસ સ્ટેશન સુધી મેલવા આવ્યા. તેમ જો આ બસ સ્ટેશન છે આપણું. તો મિત્રો આપણું સ્ટેશન આવી ગયું હતું, અને 12 વાગી ગયા હતા એટલે બસ પણ આવવાનો ટાઈમ હતો, પણ હજી બસ આવી નથી, એટલે કાંઈ વાંધો નહીં આવે. તો મિત્રો જો આપણને ભાઈ ઠેઠ સ્ટેશન સુધી મેલી જાય છે, અને અહીંયા પગીને પછી ભાઈ વ્યા જશે પાછા, અને આપણે યુ જવાનું બસ સ્ટેશનની અંદર. તો ફાઇનલી મિત્રો ભાઈ વ્યા ગયા છે, અને આપણે પાછા બસ સ્ટેશન અંદર પહોંચી ગયા છે. અને હવે મિત્રો બસ આવવાની તૈયારીમાં છે. તમે પબ્લિક જોઈ લો. હવે બસ આવે એટલે આપણે બસમાં બેસી જાય મિત્રો. તો મિત્રો બસ આવી ગઈ છે ને આપણે બસની અંદર બેસી ગયા. તમે જોઈ શકો છો આ બસ છે. આ પબ્લિક અત્યારે તો નથી, પણ આગળ જતા પબ્લિક થઈ જાય છે. તો પછી મિત્રો કંડક્ટર સાહેબ બધાને ટિકિટ લેવા આવી ગઈ છે, તમે જોઈ શકો છો મિત્રો. તો જો મિત્રો આટલી ભીડ છે. અત્યારે થોડાક આગળ ગયા પછી ભીડ થઈ ગઈ હતી. તો મિત્રો હવે આપણું 1 કલાક પછી રાહ જોઈ હતી, એટલે પછી આપણું સ્ટેશન આવી ગયું હતું. એટલે હવે આપણે અહીંથી ઉતરવાનું હતું નીચે, કારણ કે આપણું સ્ટેશન આવે એટલે અહીં ઘડી ઊભા રહી જાય. તો ફાઇનલી મિત્રો આપણે સ્ટેશન આવતા આપણે ઉતરી ગયા નીચે. તમે જોઈ શકો છો આપણે 2 મિત્રો પણ ઉતરી ગયા છે. પછી આપણે બસ અહીંથી વહી ગયા આપણને મેલી. તો થોડુંક હાલા એટલી વારમાં આપણને આપણા ગામના મિત્ર છે કેવલભાઈ લેવા આવ્યા. મારા ફોન આવ્યો હતો કે બોડે પોગો એટલે ફોન કરજો, એટલે કે હું લેવા આવીશ. એટલે આપણને લેવા આવી ગયા છે, અને આ ભાઈ આપણને ઠેક વાડી સુધી મેકવા આવશે. જો આપણે કેવલભાઈ આપણને લેવા આવતા રહ્યા છે. અને કેવલભાઈ આપણા ગામના મિત્ર છે, આપણા પાક્કા ભાઈબંધ છે. એટલે આમ તો ગામમાં જ રહે છે, પણ અમારે મળવાનું ઓછું થાય, કારણ કે હું વાડીએ રહું ને ભાઈ ગામમાં. એટલે ક્યારેક આપણને મળે, બરોબર. બાકી આમ તો રોજ અમારી વાતો થતી જ હોય ફોનમાં. એટલે ભાઈ અત્યારે આપણને લેવા આવ્યા હતા, ને હવે જ આવી છે વાડી તરફ મિત્રો. જો અત્યારે રોડે ચડી ગયા છે. ધીમે ધીમે ભાઈ ઠેઠ આપણી વાડી સુધી મેળવા આવશે મિત્રો. તો મિત્રો અત્યારે એમ બંને અમારી વાડી પગી જવાય. તમે જોઈ શકો છો આપણી વાડી આવી ગઈ છે, થોડીક દૂર છે, બહુ આગી નથી મિત્રો. તો આ ભાઈ આપણને ઠેક વાડી સુધી મેળવા આવ્યા છે મિત્રો. તો હવે આ ભાઈ યાર ઘડીક બેસીશું આપણે, પછી ભાઈ વ્યા જશે, અને પછી આપણે વાડી વ્યા જશે. જો મિત્રો તો ઘડીક અમે બંને બેઠા મિત્રો, ઘડીક વાતું કરી. પછી આ ભાઈનો ટાઈમ થઈ ગયો, એટલે ભાઈ કે જાય. મેં કીધું કાંઈ વાંધો નહીં, જાઓ હાલો, પછી ભેગા થઈશું આપણે. તો ફાઇનલી મિત્રો ભાઈ જાય છે, અને આપણે પણ જઈએ આપણી વાડીએ. જો કેવલભાઈ આપણા ગામના મિત્ર વ્યા ગયા છે, તમે જોઈ શકો છો. તો મિત્રો ઘરે જઈને મેં ખાઈ લીધું હતું. ખાઈને પછી પાછો હું કામે લઈ ગયો. તો જો આ મગફળીનો ઢગલો ચડાવી દીધો હતો. થોડાક મગફળીમાં ડાખરા વીણા હતા, તમે જોઈ શકો છો મિત્રો. હવે આપણે જવાનું હતું પાડા મેળો, કારણ કે પાડા આપણે આવતા રહ્યા પાણી પીવા માટે ક્યારના આવ્યા હતા અને બેઠા હતા. એટલે હવે ઘડીક સરવા માટે પાછા તગડા પડશે. એ બાજુમાં બે માજા બાજે અહીંયા કને બોલો. તો કાંઈ વાંધો નહીં મિત્રો, પાડા તગડી મિલે આપણે. તમે જો આપણે 5 પાડા છે, ક્યારના પાણી પીવાય જ, પણ કુંડામાં બેઠા હતા, જ્યાં નતા, એટલે કાંઈ તગડી મિલે. જોઈ લો મિત્રો આપણા પાડા 5 છે, 5 કાઢવાના સરવા આવી.
તો મિત્રો આપણા પાડાને આપણે સરવા માટે તગડી મિલ્યું, કારણ કે આખો દિવસ સરતો હતો, સવારના છૂટા કર્યો ને ઠેઠ સાંજે બાંધવાનો, એટલે હજી તો 3 વાગ્યા હતા, એટલે આપણે એમને પાછા તગડી મિલી, પછી પાછા આવશું લેવા માટે, પછી પાછા બાંધી દેવાના. તો મિત્રો હવે આપણે જવાનું છે બાઇક લઈને, કંઈક કામ આવ્યું હતું બહાર, જો કે આપણે દરરોજ જતા જ હોય, કંઈક ખાસ કામ ન હોય, કંઈક કામ હોય એટલે હાલા જઈએ આપણે થોડાક. તો ચાલો મિત્રો અત્યારે જાવી છીએ. તો મિત્રો અત્યારે હું જાઉં છું, અને જો તમને મારો વ્લોગ જોઈને મજા આવી તો વિડીયોને લાઈક કરી નાખજો, અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી નાખજો મિત્રો. હું દરરોજ આવા આપણે દેશી વ્લોગ લઈને આવું છું મિત્રો. તો મિત્રો હવે આપણે મળશું કાલે આપણા નવા વ્લોગમાં. તો તમે આપણા વિડીયોને લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશું કાલે નવા વ્લોગમાં, બરોબર.